છૂટાછેડાના પેપર્સ તમે મને આપીને ગયા હતા. એ પેપર્સ મારે સહી કરીને વકીલ પાસે પહોંચાડવાના હતા, પણ હું ના પહોંચાડી શકી. ખબર નહીં કેમ ના પહોંચાડી શકી. એવું થતું હતું જાણે કોઈ પાપ કરી રહ્યો. મારા શ્વાસ કપાતો એવું લાગતું હતું મને. એટલે આવું ના ચાલે બકા. એટલે કઈ ચા બા તો પીવડાવો યાર, તમે બી યાર. બેટુ, અમારા બંને પરિવાર માટે તું કંઈક લેણું લખાવીને આવી છે. મને તું મારી બેન લાગી અને શોધનના પરિવારને બધાને વહાલી લાગી. જો દાદાજી તને દત્તક લેશે તો નાના શ્રુતિબેન, હું એટલે કે મારે તો એક દિવસ આ ઘર છોડીને ચાલ્યા જ જવાનું છે ને. હા, લગ્ન કરીને તું લંડન જઈશ ને જીગર સાથે. જો દાદાજી તને વિધિવત દત્તક લેશે ને તો તારા મામી મામા તરફથી તને કોઈ જ પ્રોબ્લેમ નહીં રહે, હે ને? સ્વીટુ, ખુશ નથી તું? હા, ના શ્રુતિબેન, ખુશ છું ને હું, બહુ જ ખુશ છું. પણ મને સતત એવું કેમ લાગ્યા કરે છે કે કંઈક તો એવી વાત છે જે તને ખુશ નથી થવા દેતી. કંઈક એવી વાત છે જે માત્ર મને ખબર નથી. સ્વીટુ, તને તારા પતિથી ડર લાગી રહ્યો છે? અરે નાના શ્રુતિબેન, એમણે મને કોઈ દિવસ તકલીફ નથી આપી. એ તકલીફ આપે એવા છે જ નહીં. છૂટાછેડાથી મોટી તકલીફ કોઈ હોય જ ના શકે. જેને પ્રેમ કર્યો હોય, જેની સાથે લગ્ન કર્યા હોય, એની જ સાથે છૂટાછેડા થાય તો જિંદગીભરની પીડા રહી જાય છે. હું તો વિચારી પણ નથી શકતી કે મારા અને શોધનના ડિવોર્સ થાય. ને શોધન વગરની જિંદગી તો મારા માટે શક્ય જ નથી. હા, એક વાત પૂછું? હા બેન. આઈ એમ શ્યોર કે તારો પતિ તો તને પ્રેમ કરતો જ નહીં હોય, પણ તે તારા પતિને પ્રેમ કર્યો હતો? ના બેન, અમારા સંજોગો જેવા હતા કે અમારે લગ્ન કરી લેવા પડે. એટલે જ અમે લગ્ન કરી લીધા હતા. બસ આટલું જ હતું. પણ તારો પતિ તૈયાર તો છે ને તને છૂટાછેડા આપવા માટે? હા હા બેન, એમને તો સહી પણ કરી દીધી છે અને હું વકીલ સાહેબને પણ મળવા જવાની છું આ અંગે. અમારા જલ્દી જ છૂટાછેડા થઈ જવાના છે. તમે લંડનમાં કેમ નહીં ઇન્વેસ્ટમેન્ટ કરતા માસી? ત્યાં છે ને બધા ધોળિયાઓ છે, આમ સોનેરી વાળ વાળા. તમને તો એકદમ ઘર જેવું જ લાગશે લંડનમાં દિયોર. You know what, Jigar? You're wasting my time. અપોઇન્ટમેન્ટ વગર તો હું મારા ઘરમાં પણ કોઈને નથી મળતી. લા દિયોર, અપોઇન્ટમેન્ટ લઈને તો હું પોતાના ઘરે બી નહીં જતો, તો બીજાના ઘરમાં જવાનો તો સવાલ જ નહીં આવતો ને. You know what I think about you? લા ખબર છે બકા,
તમે મને મૂર્ખ સમજો છો, પણ બકા હું ચહેરાથી મૂર્ખ લાગુ છું, પણ છું નહીં. શું છે, લંડનમાં મૂર્ખાઓને મોટેલ ના હોય ને દિયોર? એટલે શ્રુતિ ભાભી ઈંડું ફોડીને આયા હતા, વોટ? એટલે એમના બાપા કઈ દેખાતા નહીં ને એટલે પૂછ્યું. કૈલાશ દુબઈ ગયા છે બિઝનેસના કામથી. લા કાકા દુબઈ ગયા છે? આ તો એમને કેવું જોઈએ ને કે લંડન બી આંટો મારતા આય કોક દાડો. લંડનમાં છે ને પ્રોપર્ટીનો બિઝનેસ જબરદસ્ત છે અને આપણે પ્રોપર્ટીમાં ડીલ કરીએ છીએ. તમે કહેતા હો તો આપણે તમારી મદદ કરવા તૈયાર છીએ. આર યુ સિરિયસ? તમારા સનમાંથી લા પટેલ ભાઈડો છું અને પટેલ પૈસા કમાવામાં પૈણવા કરતા વધારે સિરિયસ હોય. લંડનમાં મોટેલ છે ને તમારી? હોવા તો પછી લગ્ન માટે આવી છોકરીને પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? લા મેલો ને દિયોર એ બધું. તમે મને કહો, જો સિરિયસલી તમારે એને કાકા જો લંડનમાં બિઝનેસ કરવો હોય ને તો મને કહેજો. હા, એટલે લંડનનું ઉંદરડું છું, બધી જ ખબર છે આપણને. લંડનની પ્રોપર્ટી વિશેની બધી જ માહિતીઓ છે આપણી પાસે, બહુ ઓળખાણ છે આપણી. લગ્ન પછી તમે લંડન શિફ્ટ થવાના છો? હોવા એટલે એટલે હોવા એટલે હોવા. એક વાત સારી છે કે લગ્ન પછી લક્ષ્મી શ્રુતિની જિંદગીથી તો દૂર જ રહેશે અને એના માટે લક્ષ્મી અને જીગરના લગ્ન આમ જોવા જઈએ તો જરૂરી છે. હા માસી, અમારા લગ્ન થવા બહુ જરૂરી છે. તને કેવી રીતે ખબર પડી કે હું શું વિચારું છું? કીધું તું ને માસી, દેખાઉં છું નહીં. એટલે માસી, એટલે બકા તમારા કારણે મારે લંડન જવામાં મોડું થાય છે દિયોર. મારા કારણે? હા. કેમ? કેવી રીતે? એટલે બકા તમે જ તો કહ્યું કે બંને લગ્ન એક સાથે નહીં થવા દો. એટલે હવે ક્યારે શોધનિયાના લગ્ન થશે, પછી ક્યારે મારા લગ્ન થશે, ક્યારે મારા લગ્ન થશે ને ક્યારે હું સ્વીટુ જોડે લંડન જઈશ. એટલે માસી, જો તમે હા પાડો તો હું અને સ્વીટુ લંડન ચાલ્યા જઈએ. છૂટાછેડાની પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે. બસ એકાદ બે અઠવાડિયામાં છૂટાછેડા થઈ જશે. છૂટાછેડા? હા, કોના છૂટાછેડા? મારા છૂટાછેડા દિયોર. કાકા એ જ કેવા આયા હતા ને કે મારા છૂટાછેડા બહુ જલ્દી થઈ જશે દિયોર. આ તો એ જ વકીલ છે જે અમે ડિનર માટે ગયા હતા ને હોટલમાં મળ્યા હતા. પણ જીગર કહેતો હતો કે આ તો એના વકીલ છે, પણ જીગરના ડિવોર્સ તો લંડનમાં થયા છે. આ જીગરના જ વકીલ હોઈ શકે. આ વકીલ તો શોધનને પણ ઓળખતા હતા. હું હમણાં શોધનને એ જ વાત કરતો હતો કે છૂટાછેડાની પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે. બસ એકાદ બે અઠવાડિયામાં છૂટાછેડા થઈ જશે. આ જ વકીલ સ્વીટુના છૂટાછેડાનો કેસ લડી રહ્યા.
તો આમને તો જરૂર ખબર હશે કે સ્વીટુનો પતિ કોણ છે. હવે તો હું જાણીને જ રહીશ કે સ્વીટુનો પતિ કોણ છે. નક્કી સ્વીટુના છૂટાછેડાની જ વાત ચાલી રહી છે. પણ જો સ્વીટુ હશે તો આમને મળાશે નહીં ને કંઈ વાત પણ નહીં થાય. આમને હું પછી મળીશ અને જાણીને જ રહીશ કે સ્વીટુનો પતિ કોણ છે. અરે શોધન ક્યારે પાછો આવશે? મને ખબર નથી વકીલ સાહેબ. તો ફોન કરીને જાણી લે કે એ ક્યારે પાછો આવે છે. જો એક વાતનું ધ્યાન રાખજે કે કેસમાં જો હાજર રહેવાની તારીખ પડી ને તો તારે અને શોધને બંને કોર્ટમાં હાજર રહેવું પડશે. વકીલ સાહેબ, અમારા છૂટાછેડા તો થઈ જશે ને? અરે હા, થઈ જશે, પણ કોર્ટની હાજરીને દિવસે જો શોધન હાજર ના રહ્યો ને તો કેસ પાછો ઠેલાશે અને છૂટાછેડા નહીં થાય. વકીલ સાહેબ, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. છૂટાછેડા થવા બહુ જ જરૂરી છે. તું એક કામ કર, શોધન સાથે તું વાત કર અને એને જલ્દીથી જલ્દી બોલાવી લે. ઠીક છે વકીલ સાહેબ, હું એમની સાથે વાત કરી લઉં છું. જો લક્ષ્મી, હું તને ડરાવતો નથી, પણ એક વાત યાદ રાખજે, જો તમારા છૂટાછેડા ન થયા ને તો શોધનના અને તારા બંનેના લગ્ન અટકી જશે. બકા 100 વર્ષ જીવવાના તમે. હમણાં તમને જ ફોન લગાડતો હતો દિયો. ના સાંભળો, હું શ્રુતિ ભાભીના મમ્મીને પટ્ટી પડાઈને આવ્યો છું. હા, હવે બે લગ્નની વાતે આડા નહીં ફાટે દિયોર. મેં એમને કહી દીધું છે, દિયોર તમારે જો લંડનમાં બિઝનેસ કરવો હોય ને તો હું તમને મદદ કરવા તૈયાર છું. કોણીએ ગોળ લગાવીને આવ્યો છું જોરદાર. લગ્ન તો ત્યારે થશે જ્યારે અમારા છૂટાછેડા થશે. હું હમણાં જ વકીલ સાહેબને મળીને આવી. એમણે મને કહ્યું કે કોર્ટમાં તારીખ આવે એટલે અમારે કોર્ટમાં હાજરી આપવી પડશે. એ તો એમ જ હોય ને બકા. મારા બી ડિવોર્સ થયા છે, મને ના ખબર હોય. પણ એ ગામમાં છે નહીં ને, બારગામ ગયા છે અને મને ખબર નથી કે ક્યારે પાછા આવવાના છે. એ અહીંયા નહીં હોય અને કોર્ટની તારીખ આવી ગઈ તો શોધનીય ના હોય તો લોચા પડી જશે દિયોર. ડિવોર્સ મોડા થશે અને બકા લગ્નની તારીખ તો પાકી થઈ જાય છે દિયોર. તમે એક કામ કરો ને મારું, તમે એમને ફોન લગાડો. એ મારી સાથે વાત નહીં કરે, તમે વાત કરો. તમે લગાડો ને, ફોન લગાડો એમને. આટલું કરો દિયોર. વાત તો સાચી છે આમની. આમના છૂટાછેડા ના થાય તો દિયોર મારે ક્યારે લગ્ન કરવાના? શું થયું? તમે ફોન લગાડો. હું વાત કરું છું શોધનિયા જોડે. હા. હેલો શોધનિયા. લા દિયોર ક્યાં છે તું બકા? અમને તો ભૂલી જ ગયો ને દિયોર. લા બકા, બિઝનેસ તો અમે બી કર્યો છે. લંડનમાં લખોટી નહોતો રમતો. લા આટલા બધા દાડા હોય, પાછો આવી જા દિયોર. ઠીક છે. લા બકા, મારી વાત સાંભળ. વકીલ કાકાએ કીધું છે કે કોર્ટમાં જ્યારે તારીખ પડે ત્યારે તારે હાજર રહેવું પડશે. એટલે તારા ડિવોર્સ મોડા થશે અને હા બકા, તારીખ પડશે ત્યારે મને વકીલ કાકા કહેશે જ.
અને મને જેવા કહેશે હું તને જણાવી દઈશ. ઠીક છે, લા વાંધો નહીં. શોધનિયા, આ લક્ષ્મી જોડે વાત કર. બહુ યાદ કરતા હતા તને. હેલો હેલો શોધન, હેલો. ફોન કપાઈ ગયો દિયોર. એટલે કહું છું તમને, આજકાલ નેટવર્ક ના એટલા લોચા છે ને દિયોર કે કપાઈ નથી ગયો, એમણે ફોન મૂકી દીધો. શું કહ્યું શું એમણે? શોધને કીધું કે કોર્ટની તારીખ પડશે એટલે અહીંયા આવી જશે. અને બીજું શું કહ્યું? અને એમ કહ્યું કે નફરત પણ દિલથી કરે છે. આખી જિંદગી માટે. છૂટાછેડાના પેપર્સ તમે મને આપીને ગયા હતા. એ પેપર્સ મારે સહી કરીને વકીલ પાસે પહોંચાડવાના હતા, પણ હું ના પહોંચાડી શકી. ખબર નહીં કેમ ના પહોંચાડી શકી. એવું થતું તું જાણે જાણે કોઈ પાપ કરી રહ્યો. મારા શ્વાસ કપાતો એવું લાગતું હતું મને. તમારો ઇયરિંગ મળ્યો હતો, આપવા આવ્યો તો ઇયરિંગ, પણ ખબર નહોતી મને કે તમારા બીજા ઘરેણા પણ ક્યાંક પડી ગયા છે. જોયો મેં શીખલા, સમજો છો, સગાઈ થઈ ગઈ છે, લગ્ન થવાના છે, સમજો છો. બસ એક ભૂલ થઈ તમારાથી. મારા જ ઘરમાં મારી જ નજરની સામે હજી આપણા છૂટાછેડા પણ નથી થયા, અને તમે કોઈને ભગવાન માનતા હો, દિવસ રાતની પૂજા કરતા હો, અને તમને ખબર પડશે કે એ માત્ર એક પથ્થરની મૂર્તિ છે. પણ હવે બસ હું માત્ર તમને નફરત કરું છું. કેમ આટલું મોડું થયું? મમ્મા, સ્વીટુ મને ક્યારેય એના પતિ વિશે કંઈ જ નથી કહ્યું. આજે મેં પેલા વકીલને જોયા જે સ્વીટુના ડિવોર્સ કરાવી રહ્યા છે. એમને તો ખબર જ હશે ને કે સ્વીટુનો પતિ કોણ છે. હા, બસ સ્વીટુના છૂટાછેડા હવે જલ્દી થઈ જાય તો સારું. થઈ જશે, છૂટાછેડા થઈ જશે. મમ્મા, આઈ મીન છૂટાછેડા થઈ જશે ને બેટા. એનો પતિ એને છૂટાછેડા આપી દેશે. હા, તું કહેવા શું માંગે છે? હું તને હંમેશા કહેતી હતી ને કે આ છોકરીથી દૂર રહેજે. આ છોકરી બહુ ભેદી છે. જે 11 કરોડની વારસદાર હોય એ બીજાના ઘરમાં ઘરકામ શું કામ કરે? શું સ્વીટુ 11 કરોડની વારસદાર છે? છે નહીં, હતી. મમ્મા, એટલે જ હું તને હંમેશા કહેતી હતી કે તું આ છોકરીથી દૂર રહેજે. જો આ છોકરીની વાત માનીએ તો એના ભાગે 11 કરોડની મિલકત હતી. તો પછી એ પૈસા? શ્રુતિ, મને એમ લાગે છે કે એના પતિએ એની સાથે આ મિલકત માટે લગ્ન કર્યા.
લગ્ન પછી એની મિલકત પડાવી લીધી અને પછી એને લાત મારી દીધી. અને એટલે જ હજી પણ કહું છું કે આ છોકરીથી દૂર રહેજે. આટલી મોટી મિલકત માટે એનો પતિ આ છોકરીની સાથે કંઈ પણ કરી શકે છે. આ છોકરીનું ખૂન પણ.